નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે ગુપ્તકાળની વાત કરતા હતા ને ત્યારબાદ આપણે વિક્રમાદિત્ય જે હતા ચંદ્રગુપ્ત દ્વિતીય તેમના પુત્ર કુમારગુપ્ત પ્રથમ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી હવે આગળની તરફ પ્રસ્થાન કરીએ। તો કુમારગુપ્ત પ્રથમ એમનો સમયગાળો જોવામાં આવે તો ઈસવીસન 412થી ઈસવીસન 455 સુધીનો એમનો સમયગાળો હતો। ચંદ્રગુપ્ત દ્વિતીય અને ધ્રુવ સ્વામીની દેવીના પુત્ર કુમારગુપ્ત પ્રથમ હતા। તેમના વિશેની માહિતી જે છે તે ભિલસા અભિલેખ ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે। તો ભિલસા અભિલેખ મધ્યપ્રદેશમાંથી કયા રાજા વિશે માહિતી પ્રાપ્ત થાય છે એવો પ્રશ્ન બની શકે, તો તે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના પુત્ર કુમારગુપ્ત, એમના વિશેની માહિતી આપણને આમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે। ભિલસા અભિલેખ મંદસૌર અભિલેખ જે મધ્યપ્રદેશ ખાતે આવેલ છે અને કરમંડા જે છત્તીસગઢ અભિલેખ છે જે છત્તીસગઢમાં આવેલ છે વગેરેમાંથી 4 સમુદ્ર પર કુમારગુપ્તની કીર્તિ પ્રસરી હોવાની જાણકારી આપણને મળે છે। એ 4 સમુદ્ર કયા છે તે તો અહીંયા ખ્યાલ નહીં, પરંતુ આપણને એમાંથી આ માહિતી મળેલ જોવા મળે છે। કુમારગુપ્તને આખી દુનિયા પર શાસન કરતા રાજવી કયા છે? હવે જે હતો આપણે સમુદ્રગુપ્ત, એમને જોયું હતું કે એમને આખા વિશ્વ પર જે કહેવાય ને આધિપત્ય જમાવવાની ઈચ્છા હતી, એવું રાજવી કયા છે ને આમાં શાસન કરનાર રાજવી એવી વાત કરવામાં આવેલ છે। ગુપ્ત શાસકોમાં સૌથી વધુ અભિલેખ અને વૈવિધ્યપૂર્ણ સિક્કાઓ કુમારગુપ્ત પ્રથમના સમયમાં મળ્યા છે। શું? 2 વસ્તુઓ, સૌથી વધુ અભિલેખ અને વૈવિધ્યપૂર્ણ સિક્કાઓ આમના સમયગાળા દરમિયાન આપણને મળેલ જોવા મળે છે, જે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાંથી મળી આવ્યા છે। કુમારગુપ્ત ભગવાન કાર્તિકેયના ભક્ત હતા અને ધર્મસહિષ્ણુ હતા। ભગવાન કાર્તિકેય જે શિવ ભગવાનના પુત્ર હતા તેમના તેઓ ભક્ત હતા અને કહેવામાં આવે છે કે એમના સિક્કાઓ પર પણ મોરનું ચિત્ર જોવા મળે છે, કારણ કે કાર્તિકેય ભગવાનનું વાહન મોર હતું એમ આપણે વિચારી શકીએ છીએ। દામોદરપુર જે બિહાર ખાતે આવેલ છે અને તામ્રપત્રમાં કુમારગુપ્તને મહારાજાધિરાજ તરીકે ઓળખવામાં આવે છે। તે જે દામોદરપુરમાં બિહાર ખાતે તામ્રપત્ર આવેલ છે તેમાં તેમને મહારાજાધિરાજ તરીકે કહેવામાં આવેલ છે। કુમારગુપ્ત પ્રથમના સમયમાં મગધ ઉપરાંત ગુજરાત અને બંગાળ શાસનના મુખ્ય કેન્દ્રો હતા। મગધ તો હતો જ, એની સાથે ગુજરાત અને બંગાળ પણ શાસનના મુખ્ય કેન્દ્રો હતા। કુમારગુપ્ત પ્રથમના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠની સ્થાપના તથા અજંતાની ગુફાઓ તૈયાર થઈ। કઈ બી વસ્તુ, નાલંદાની જે પ્રસિદ્ધ વિદ્યાપીઠ છે જેનો આપણે આગળ અભ્યાસ કરીશું, અને અજંતાની ગુફાઓ પણ આમના સમયમાં તૈયાર કરવામાં આવી હતી। તો નાલંદા વિદ્યાપીઠ કહેવામાં આવે છે એના વિશે થોડીક માહિતી આપી દઉં કે ત્યાં લગભગ આમ હોસ્ટેલ સુવિધા એ હતી જ, વિદ્યાર્થીઓ લગભગ રહેતા હતા ત્યાં, ને દરેક વિદ્યાર્થીને એક સ્પષ્ટ ખંડ હતું ધ્યાન કરાવવાનું, ને આવું બધું ઘણી બધી અહીં આપણને સારી એવી બાબતો જોવા મળે છે નાલંદા વિદ્યાપીઠ વિશે, જે બિહાર ખાતે આવેલી છે અને કહેવાય કે એ સમયની ઘણી પ્રસિદ્ધ એવી નાલંદા, વલ્લભી અને આપણી તક્ષશિલા આ 3 વિદ્યાપીઠોમાંની આ એક મહાન એવી વિદ્યાપીઠ હતી। તેમના શાસનના અંતિમ સમયે ભારતમાં વિદેશી આક્રમણોની શરૂઆત થઈ। હુણોના આક્રમણોનો તેમણે સૌપ્રથમ સામનો કર્યો હતો। તો કયા રાજાએ સૌપ્રથમ હુણોના આક્રમણનો સામનો કર્યો હતો એવો પ્રશ્ન બની શકે, તો તે હતા કુમારગુપ્ત। ત્યારબાદ આવે છે સ્કંદગુપ્ત, ઈસવીસન 455થી 467, અંતિમ કહેવાય કે મહાન એવા ગુપ્ત વંશના રાજા। તો ગુપ્ત કાળના અંતિમ શક્તિશાળી શાસક સ્કંદગુપ્ત કુમારગુપ્ત પહેલાના અવસાન પછી ગાદીએ આવ્યા હતા। તેમના સમયમાં વાયવ્ય ભારત પર હુણોએ આક્રમણ કર્યું, પરંતુ સ્કંદગુપ્તે હુણો ઉપર વિજય મેળવી ભારતમાંથી તેમને હાંકી કાઢ્યા હતા। કુમારગુપ્તના સમયમાં સૌપ્રથમ આક્રમણ કર્યું, પરંતુ જ્યારે સ્કંદગુપ્તના સમયમાં તેમણે સંપૂર્ણ આક્રમણ કર્યું ત્યારે તેમણે તેમને ભગાડી દીધા હતા ટૂંકમાં। જૂનાગઢના શિલાલેખમાંથી પણ સ્કંદગુપ્ત વિશેની માહિતી આપણને મળતી જોવા મળે છે। સ્કંદગુપ્ત પછીના ગુપ્ત શાસકોમાં પુરુગુપ્ત, નરસિંહગુપ્ત, કુમારગુપ્ત,
બીજો. ત્યારબાદ અન્યમાં જોઈએ તો બુદ્ધગુપ્ત, વૈન્યગુપ્ત, ભાનુગુપ્ત અને વિષ્ણુગુપ્તનો સમાવેશ થાય છે, જેમાં વિષ્ણુગુપ્ત આપણને યાદ રાખવું પડે કારણ કે એ અંતિમ શાસક હતો ગુપ્તકાળનો. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુદ્ધગુપ્તે દ્રોણસિંહના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી હતી. જે ગુજરાતમાં મૈત્રકોની સત્તા હતી તે બુદ્ધગુપ્તે દ્રોણસિંહના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં ત્યાં આવેલ હતી ગુજરાતમાં મૈત્રકોની સત્તા. ગુપ્તોએ તોરમાળના નેતૃત્વમાં થયેલું હુણ આક્રમણ નિષ્ફળ બનાવ્યું હતું, પરંતુ મિહિર કુળના નેતૃત્વમાં થયેલ હુણ આક્રમણ ગુપ્તોની હાર બની. હવે આ હુણો વારાઘડે આક્રમણ કરતા જ હતા અને અંતે તેઓ વિજય મેળવી લે છે. અંતિમ શાસક વિષ્ણુગુપ્તની હત્યા કરીને હુણ અહીંયા આધિપત્ય જમાવે છે, કારણ કે સ્કંદગુપ્ત પછીના રાજાઓ આમ પણ એટલા બધા શક્તિશાળી અને બહાદુર નહોતા. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો હુણોના આક્રમણને રોકી શક્યા નહીં. આથી ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. હવે જોઈએ સુદર્શન તળાવનું જે બાંધકામ કરવામાં આવ્યું તેમાં ત્રિલેખ કહેવામાં આવે છે. તેમાં શું શું છે તો તે થોડીક નોંધ લઈ લઈએ. તો શાસક ચંદ્રગુપ્ત મૌર્ય છે, તેમના સુબા છે પુષ્પગુપ્ત વૈશ્ય, તેમનું લેખ નહીં અહીંયા, તેમણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. 3 લેખમાં આનો સમાવેશ થાય છે. સમ્રાટ અશોક, એમના સુબા તુષાસ્પ તળાવનું સમારકામ કરાવી નહેરોનું નિર્માણ તેમણે કરાવ્યું હતું અને તેમની સ્મૃતિમાં અશોકે સરોવરની પાળે 14 ધર્મ શાસનો કોતરાવ્યા હતા. ત્યારબાદ રુદ્રદામાના સુવિશાળ બંધ તૂટી જવાથી સમારકામ તેમણે કરાવ્યું હતું ને. ત્યારબાદ છે સ્કંદગુપ્ત, તેમના સુબા છે પર્ણદત્ત, બીજી વાર સમારકામ કરાવ્યું અને સરોવરના કાંઠે વિષ્ણુનું મંદિર તેમણે બંધાવ્યું હતું. હવે આમના સુબા થોડાક યાદ રાખવા. ચંદ્રગુપ્ત મૌર્યનું ય છેલ્લે રહે છે અહીંયા, તો પુષ્પગુપ્ત વૈશ્ય, તો આ છેલ્લે યાદ રાખવું. ત્યારબાદ સમ્રાટ અશોક રહે છે, તો અહીંયા ફ છે, ક જેવો જ છે, તો એવી રીતે યાદ રાખવાનું. અશોક તો તુષાસ, રુદ્રદામા સુવિશાખ, આમ જ યાદ રાખવું પડે. ને સ્કંદગુપ્ત તો અહીંયા ત છે છેલ્લે, તો અહીંયા પર્ણદત્તમાં એ ત છે, તો એવી રીતે યાદ રાખી લેવું થોડીક ટ્રીકથી. ને જે તમારી જો ટ્રીક હોય તે એપ્લાય કરી દેવી. બાકી આ એક સામાન્ય એવી બાબત હતી. નોંધમાં જોઈએ તો અશોક દ્વારા ગિરિનગરના વહીવટ માટે મૂળ ઈરાનના તુષાસ્પની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ રુદ્રદામાના શિલાલેખમાં તેમને યવનરાજ તરીકે ઓળખવામાં આવે છે. જે અશોકનો શિલાલેખ છે તેમાં ઈરાન તરીકે ઉલ્લેખ કરેલ છે તુષાસ્પની, પરંતુ રુદ્રદામાનો જે લેખ છે તેમાં તેમને યવનના રાજા હતા એવી વાત અહીંયા આપણને જોવા મળે, જે નોંધવા જેવી છે. હવે ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણો જોઈએ તો એમાં કયા કયા કારણો જવાબદાર હતા જેથી ગુપ્ત શાસકો 200 વર્ષનો સમયગાળો અહીં અંત પામે છે. તો એમાં છે વહીવટી તંત્રની નબળાઈ સૌપ્રથમ છે. તો એમાં વિશેષ રૂપ જોઈએ કે ગુપ્ત વંશના શાસકો યુદ્ધ કરીને જીતેલા વિસ્તારોમાં અસરકારક અને મજબૂત વહીવટી નીતિ દાખલ કરવાના બદલે સ્થાનિક રાજાઓ પાસેથી ખંડણી સ્વીકારીને રાજ્ય તેઓને પાછું સોંપી દેતા હતા. હવે આ ગુપ્ત રાજાઓએ શું કર્યું કે વિસ્તાર વધાર્યું નથી. તેમણે શું કરતા કે કોઈ રાજ્ય પાસે જીતે તો તેમની જોડે કાં તો ટેક્સ વસૂલે, કાં તો પછી ખંડણી સ્વરૂપે એટલે અમુક પૈસા લઈ લે ને પછી એમને પાછું એમનું રાજ્ય આપી દેતા હતા. આના કારણે પ્રોબ્લેમ એવું થઈ કે જ્યાં સુધી કહેવાય કે આમ મહાન શાસકો હતા ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જ્યારે નબળા શાસકો આવ્યા ત્યારે આ આજુબાજુના રાજાઓ હતા તેમણે યુદ્ધ કરીને કહેવાય કે ગુપ્ત શાસનનો અંત આણ્યો હતો. તો જોઈએ કે પરિણામે નિર્બળ ગુપ્ત શાસકોના સમયમાં સ્થાનિક રાજાઓ પોતાની સત્તા પુનઃસ્થાપિત કરી દેતા હતા. આ ઉપરાંત ગુપ્ત વહીવટતંત્રમાં મૌર્ય શાસનતંત્ર જેવી વિશિષ્ટ કર પદ્ધતિ ન હતી. તેઓ સામંતવાદી પ્રણાલીથી શાસન ચલાવતા હતા. વિશેષમાં જોઈએ કે સામંતવાદી પ્રણાલી એટલે શાસન વ્યવસ્થાની એવી પ્રથા જેમાં લોકો માલિક કે રાજાની ચાકરી કરે છે અને તેના બદલામાં રાજા તેમની રક્ષા કરે, એટલે આવું આમાં જોવા મળતું હતું. ઉત્ખનનથી જાણકારી પ્રાપ્ત થાય છે કે હરિયાણા અને પૂર્વ પંજાબના કેટલાક નગરો
જૂનો કિલ્લો દિલ્હી ખાતે આવેલ છે તે, મથુરા હસ્તિનાપુર જિલ્લો મેરઠમાં આવેલ છે, ત્યારબાદ છે શ્રાવસ્તી ઉત્તર પ્રદેશમાં, કોસાંબી અલ્હાબાદ, રાજઘાટ વારાણસી ખાતે, વૈશાલી અને પાટલીપુત્ર જેવા નગરોનું ગુપ્ત સમયમાં જ પતન થયેલું જોવા મળે છે. તો આ જે મોટા મોટા નગરો હતા તેમનું ગુપ્ત કાળમાં પતન થયેલું આપણને સામાન્ય રીતે જોવા મળે છે. ઇતિહાસકાર બર્ટન સ્ટેઇનના મત મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં કેન્દ્રીય વહીવટ માત્ર પાટલીપુત્ર અને મથુરા વચ્ચેના ગંગાના મેદાન પ્રદેશો પૂરતો જ સીમિત હતો. તે પણ ગુપ્ત સામ્રાજ્યના પતનનું કારણ માનવામાં આવે છે. તો આટલો જ વિસ્તાર હતો તે પણ અંતે કહી શકાય કે ગુપ્ત વંશના જે અંત આવ્યો એનું કારણ ગણી શકાય કે એમનો વિસ્તાર માત્ર આપણે જોઈએ તો પાટલીપુત્ર અને મથુરા વચ્ચેના ગંગાના મેદાન પ્રદેશો પૂરતો જ સીમિત હતો. એ એક કારણ હોઈ શકે છે. હુણોનું આક્રમણ આપણે જોયું કે નબળા શાસકો આવતા ગયા તેમ હુણોએ સદંતર આક્રમણ કર્યું અને અંતે તેમણે અહીંયા વિજય મેળવી હતી. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં શક્તિશાળી હુણોના વારંવાર આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું ઈસવીસન 550 સુધીમાં પતન થયું હોય તેવું માનવામાં આવે છે. આગળ જોઈએ. આ સમયે હુણ નેતા તોરમાણના પુત્ર મિહિરકુળે માળવાના આસપાસના વિસ્તારમાં સત્તા સ્થાપી હતી. હવે જોઈએ ગુપ્ત વંશના પતનની અસર કે ગુપ્ત વંશનું પતન તો થઈ ગયો પરંતુ તેના કારણે કઈ કઈ અસરો થઈ તો તેની વાત કરીએ તો આ સમયમાં સમસ્ત ભારતીય ઉપખંડમાં પણ રાજકીય પરિદૃશ્ય લગભગ આવું જ હતું. ઉત્તર તેમજ દક્ષિણ તમિલનાડુમાં ક્રમશઃ ચાલુક્ય તેમજ પલ્લવ મજબૂત રાજકીય તાકાતના રૂપમાં ઉભરી આવ્યા હતા. તો બધેથી જ હવે રાજાઓ આગળ આવવા લાગ્યા હતા કારણ કે ગુપ્ત શાસન એ કહેવાય કે એક મોટો એવો સામ્રાજ્ય હતું અને તે હવે અંત આવ્યો. ત્યારબાદ નવા નવા રાજ અથવા નવા નવા વંશોનો ઉદ્ભવ થયેલા આપણને ત્યારબાદ જોવા મળે છે. આગળની તરફ વધીએ તો ગુપ્તકાલીન વહીવટતંત્ર. તો એમાં જોઈએ ગુપ્ત પ્રશાસનમાં વિકેન્દ્રીકરણ જોવા મળે છે. પ્રયાગ પ્રશસ્તિમાંથી ગુપ્તોનું વહીવટ વિશેની આપણને માહિતી મળે છે. તો પ્રયાગ પ્રશસ્તિમાંથી કયા રાજાઓ વિશેની આપણને માહિતી મળે છે કે ગુપ્તોના વહીવટતંત્ર વિશે. વહીવટતંત્રના કેન્દ્રમાં રાજા રહેતા હતા. રાજાનું પદ વંશાનુગત હતું એટલે રાજાનો પુત્ર જ રાજા બને એવું હતું. પરંતુ રાજ્ય જ્યેષ્ઠ નહીં શ્રેષ્ઠને આપવામાં આવતું. જે સૌથી મોટો પુત્ર જ હોય તેને જ રાજપાટ આપવું એવું જરૂરી નહોતું. જે શ્રેષ્ઠ પુત્ર હોય તેને રાજપાટ આપવામાં આવતું હતું. રાજાઓ પરમ દેવતા, એકાધિરાજ, ચક્રવર્તી, મહારાજાધિરાજ, વિક્રમાદિત્ય, પરમ ભટ્ટારક, પરમેશ્વર તેમજ પરમ ભાગવત જેવા બિરુદો ધારણ કરતા હતા. તો આ એમના મોટા ભાગના બિરુદો હતા જેમાં પરમ દેવતા, એકાધિરાજ, ચક્રવર્તી હોય, મહારાજાધિરાજ, વિક્રમાદિત્ય જે આપણે જોઈ ચંદ્રગુપ્ત દ્વિતીયને, પરમ ભટ્ટારક હોય, પરમેશ્વર તેમજ પરમ ભાગવત જેવા તેઓ બિરુદ ધારણ કરતા. રાજા આધિપત્ય સ્વીકારનાર રાજ્યના વહીવટમાં હસ્તક્ષેપ કરતા નહોતા. જે રાજા આધિપત્ય એમને સ્વીકારી લે તો તેમના રાજ્યમાં તેઓ હસ્તક્ષેપ નહીં કરતા. તેમને તેમની રીતે રહેવા દેતા. અમુક ટેક્સ અથવા કંઈ ખંડણી લઈને તેમને એમની રીતે રહેવા દેતા હતા. ગુપ્ત યુગના સમયના અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણો મુજબ શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌપ્રથમ જોઈએ કેન્દ્રીય પ્રશાસન. તો ગુપ્ત પ્રશાસનમાં રાજતંત્રીય શાસન પ્રણાલી પ્રચલિત હતી. કેન્દ્રમાં રહેલા રાજા એ સર્વોચ્ચ કાર્યકારી સેનાપતિ તથા ન્યાયાધીશ હતા. જે રાજા હતા તે મુખ્ય હોદ્દો આ સમયમાં ધરાવતા હતા. જેવી રીતે અત્યારે આપણા દેશમાં વડાપ્રધાન મુખ્ય હોદ્દો ધરાવે છે એવી રીતે એ સમયમાં રાજા હતા તેમનું વર્ચસ્વ વધુ હતું કેન્દ્રમાં. રાજા ન્યાયનો નિર્ણય બ્રાહ્મણો અને પુરોહિતોની મદદથી કરતા હતા. રાજાને વહીવટ બાબતોમાં સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી જેમાં મંત્રીનું પદ વારસાગત હતું. તો આ મંત્રીનું પદ આપણને આમાં વારસાગત જોવા મળે છે. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. યાદ રાખવું, પ્રાંતને કયા નામે ઓળખવામાં આવતું હતું તો ભુક્તિના નામે ઓળખવામાં આવતું હતું. ગુપ્ત કાળમાં પ્રથમવાર દિવાની અને ફોજદારી કાયદાને અલગ કરવામાં આવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ મહાદંડનાયક તરીકે ઓળખવામાં આવતો હતો. જે મુખ્ય ન્યાયાધીશ હોય
જે દંડ આપવાનું કામ કરે તેને મહાદંડ નાયક તરીકે ઓળખવામાં આવતા હતા. રાજા હોય તે સૈન્યનું સંચાલન કરતા, પ્રજાની રક્ષણની જવાબદારી લેતા તથા બ્રાહ્મણો અને શ્રવણોને રક્ષણ આપતા હતા. કેન્દ્ર અને પ્રાંતના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા મંત્રીઓની તેઓ જ નિમણૂક કરતા હતા. એટલે રાજાનું મુખ્ય કાર્ય સૈન્યનું સંચાલન કરવું તેમજ પ્રજાની રક્ષા કરવાની જવાબદારી લેવી હતી. તેમજ મોટાભાગના મંત્રીઓ હોય કેન્દ્રમાં તેમની નિમણૂક તેમના દ્વારા થતી હતી. હાયનના મત મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ હતો. ગુનો કરે પરંતુ મૃત્યુદંડ એવી સજાની જોગવાઈ એમાં જોવા મળતી નથી. જે ફાયહાનનું પુસ્તક ફોકો કી છે એના આધારે આપણને આ માહિતી મળે છે. દૂતક એક ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ કેન્દ્રીય અધિકારી હતો. દૂત એટલે હોઈ શકે કે આપણે કહીએ છીએ ને કે ગુપ્તચર બીજા રાજ્યનો આપણા રાજ્યમાં આવ્યો હોય ને ત્યાં બધી માહિતીઓ એકઠી કરતો હોય તો એવું ગુપ્તચર તેને દૂત પણ કહેવામાં આવે છે. તો એની માહિતી આપણને એક અધિકારી તરીકે મળે છે. ત્યારબાદ પ્રાંતીય શાસન જોઈએ તો પ્રાંતીય શાસનમાં પ્રાંતના વહીવટી વડા તરીકે રાજકુમારને નીમવામાં આવતો હતો. જે રાજાના રાજકુમાર હોય તેમને નીમવામાં આવતા ને ત્યારબાદ એમાંથી જે શ્રેષ્ઠ રાજકુમાર હોય તેને સામ્રાજ્ય આપવામાં આવતો હોઈ શકે છે. તેની મદદ માટે કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આયુક્ત અને કુમારામાત્ય નામના બે અધિકારીઓ હોય તે તેમની કહેવાય કે મદદ માટે રહેતા હતા. આ પ્રાંત અથવા દેશ રાષ્ટ્ર અથવા ભુક્તિના નામથી ઓળખાતો તેના પ્રધાન ઉપરી કહેવામાં આવતા હતા એટલે કહેવાતા હતા. આ પ્રાંત દેશ રાષ્ટ્ર અથવા ભુક્તિના નામે ઓળખાતો હતો. આ પ્રાંત વિવિધ જિલ્લાઓમાં પ્રદેશ કે વિષયના નામથી વહેંચાયેલા હતા. વિષયના વડા વિષયપતિ કહેવાતા હતા. ગુપ્તકાળમાં કલાકારો તેમજ વ્યાપારીઓ નગરનો વહીવટ ચલાવવામાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. તો આ થોડુંક યાદ રાખવું. ત્યારબાદ આગળ જોઈએ તો આગળની તરફ વધીએ. જમીન ખરીદ વેચાણ માટે વ્યાપારીઓને સંમતિ લેવી ફરજિયાત હતી. વ્યાપારીઓ કોઈ પણ જમીન ખરીદે અથવા વેચે તો તેમને રાજા પાસેથી સંમતિ લેવી અનિવાર્ય હતી. હવે જોઈએ ગુપ્તકાલીન પ્રાંતીય શાસન અને તેના વડાઓ. તો પ્રાંતમાં ભુક્તિ ગુપ્તકાલીન નામ ભુક્તિ અને વડો પ્રાદેશિક અથવા ઉપરી કહેવાતો હતો. જિલ્લો અત્યારે જે છે તેને વિષય કહેવામાં આવતો હતો ને તેનો વડો વિષયપતિ. ગામ આપણે કહીએ છીએ તેને ગ્રામ કહેવામાં આવતો હતો ને તેનો વડો ગ્રામિક તરીકે ઓળખાતો હતો. પ્રાંતના વડાને સલાહ સૂચન આપવા માટે જિલ્લા સમિતિઓ હતી જેમાં અધિકારીઓ અને નાગરિકો ભાગ લેતા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્થાનિક વહીવટતંત્ર. ગ્રામ કક્ષાએ વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરીને સમિતિ બનાવવામાં આવતી. તેને સ્થાનિક વહીવટી સમિતિ તરીકે ઓળખવામાં આવતી હતી. ગામના જે વડીલો હોય અથવા સ્થાનિકો હોય ને વયસ્ક એટલે કહેવાય ને કે આપણે પુખ્ત વયના પુરુષો અથવા સ્ત્રીઓ હોય તો તેમની સમિતિ બનાવવામાં આવતી ને તેને સ્થાનિક વહીવટ સમિતિ તરીકે ઓળખવામાં આવતી હતી. ગુપ્તકાલીન સૈન્ય વ્યવસ્થા જોઈએ તો રાજા સર્વોચ્ચ સેનાપતિ તરીકે હતા. સેનાનો સર્વોચ્ચ અધિકારી મહાબલાધિકૃત તરીકે ઓળખાતા હતા. યુદ્ધ મંત્રીને સંધિ વિગ્રાહક કહેવામાં આવતા હતા. જે સંધિ કરવાનું કામ કરે છે તો યુદ્ધ મંત્રીને સંધિ વિગ્રાહક તરીકે ને જે સર્વોચ્ચ અધિકારી હોય સેનાનો તેને મહાબલાધિકૃત કહેવામાં આવતું હતું. મહાબલાધિકૃત પાયદળ સેનાના કમાન્ડર તરીકે કાર્ય કરતા હતા. પાયદળ સેનાની સૌથી નાની ટુકડી ચમુઈ તરીકે ઓળખાતી હતી. તો પાયદળ સેનાની સૌથી નાની ટુકડી કયા નામે ઓળખાતી હતી? ચમુઈના નામે. ગુપ્ત યુગના સમયમાં રાજા સ્થાયી સૈન્ય રાખતા અને જરૂર પડે ત્યારે સામંતો સૈન્ય બળ પૂરું પાડતા હતા. સૈન્યમાં ઘોડાથી ચાલતા રથો અને હાથીઓનું મહત્વ ઓછું થયું હતું અને ઘોડેસવારોની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. હવે સામ્રાજ્ય મોટું થયું ને હવે હાથીઓ પણ કદાચ હોઈ શકે સંખ્યામાં ઘટાડો થયો હોય ને યુદ્ધોના તે સમયે હવે ઘોડાનું પ્રભુત્વ
વધેલ જોવા મળે છે. ગુપ્ત સમય દરમિયાન સૈન્યને પગાર રોકડમાં આપવામાં આવતો હતો. સમયાંતરે રોકડમાં પગાર આપવાને સ્થાને જમીન આપી તેના પર મહેસૂલ ઉઘરાવવાની સત્તા તેમને આપવામાં આવતી હતી. હવે સૈન્ય અધિકારીઓની વાત કરી લઈએ તો મહાબલાધિકૃત વિશેષતા સેનાનો સર્વોચ્ચ અધિકારી હોય. મહાસ્વતી તો અન્ય અશ્વ સેનાનો અધ્યક્ષ, તેને મહાશ્વપતિ, અશ્વ એટલે ઘોડો, તો તેનો અધ્યક્ષ હોય તેને મહાશ્વપતિ તરીકે ઓળખવામાં આવતો હતો. મહારણપતિ તો પાયદળનો મુખ્ય સેનાપતિ, જે પગ દ્વારા, એટલે આમ તો પગ દ્વારા જ બધા ચાલે, પણ પગદંડી કહેવાય કે આપણે પગપાળા જે જતા હોય સૈનિકો, તેમને મહારણપતિ કહેવામાં આવતા હતા. મહાપીલુપતિ તો હાથી સેનાનો અધ્યક્ષ, પીલુ એટલે હાથી, તો હાથી સેનાનો અધ્યક્ષ હોય તેને મહાપીલુપતિ કહેવાતો હતો. ચમુઈ એટલે પાયદળ સેનાની સૌથી નાની ટુકડી. આ પૂછાઈ શકે છે કે પાયદળ સેનાની સૌથી નાની ટુકડીને ગુપ્તકાળમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? તો ચમુઈના નામે. રણભાંડાગારી તો સૈન્ય સામગ્રીની વ્યવસ્થા સાચવનાર પ્રમુખ અધિકારીને આ નામે ઓળખવામાં આવતું હતું. મહાપ્રતિહાર તો મહેલો તથા દ્વારોના રક્ષકોની વડો હોય તેને મહાપ્રતિહાર કહેવામાં આવતું હતું. મહાસંધિ વિગ્રાહક તો શાંતિ અને યુદ્ધ મંત્રી, તેમને મહાસંધિ વિગ્રાહક કહેવામાં આવતા હતા. ને અક્ષપટલાધિકૃત તો શાહી રેકોર્ડના રક્ષકને અક્ષપટલાધિકૃત તરીકે ઓળખવામાં આવતા હતા. હવે જોઈએ ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા, એમાં સૌપ્રથમ છે મહેસૂલ વ્યવસ્થા. તો ગુપ્તકાળની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન મહેસૂલ એટલે ભૂ રાજસ્વ હતો. સામાન્ય ખેડૂતોએ પોતાના પાકની ઉપજનો 1/4 અથવા 1/6 ભાગ ભૂમિકર તરીકે રાજાને આપવો પડતો હતો, જેને આપણે બલી પણ કહીએ છીએ. પેલી બલી નહીં કે કંઈક કહેવાય ને કોઈની બલી આપવી, પરંતુ આ બલી એક કર તરીકે પણ ઓળખાતો હતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. વેપારીઓને વાણિજ્ય કર આપવો પડતો, જેને શુલ્ક કહેવામાં આવતો હતો. વિષ્ટિ, વેટ અને બલી જેવા અન્ય પ્રકારના કર રૂપે લેવાનો રાજાને અધિકાર હતો. તો આ બધા કર રાજા લેતા હતા. મહેસૂલ નક્કી કરવાનું અને તેનો હિસાબ રાખવાનું કામ ગોપાશ્રમીન અને અક્ષપટલાધિકૃત નામના અધિકારીઓ કરતા હતા. કયા કયા બે અધિકારીઓ મહેસૂલ નક્કી કરવાનું અને હિસાબ રાખવાનું કામ કરતા હતા? તો ગોપાશ્રમીન અને અક્ષપટલાધિકૃત નામના અધિકારીઓ આ કાર્ય સાથે સંકળાયેલા હતા. તેઓ મહેસૂલી તંત્રના સર્વોચ્ચ વડા હતા. ત્યારબાદ છે કૃષિ અને ભૂદાન. ગુપ્તકાળના અભિલેખોમાં વિવિધ પ્રકારની જમીનનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે ખેડાતી જમીન ક્ષેત્ર કહેવાતી, પડતર જમીન અપ્રહત કહેવાતી હતી. ખેડાતી જમીનને શું કહેવાય? ક્ષેત્ર, અને પડતર જમીન હોય તેને અપ્રહત. કૃષિ માટે વાર્ષિક, ત્રિવાર્ષિક તથા પંચવાર્ષિક જેવી વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી. જમીન માપણી માટે નિવર્તન, કુલ્યવાપ અને દ્રોણવાપ જેવા શબ્દો વપરાતા હતા. જમીન માપણી માટે કયા કયા શબ્દો વપરાતા હતા? તો નિવર્તન, કુલ્યવાપ અને દ્રોણવાપ જેવા શબ્દો વપરાતા હતા. ગુપ્તકાળમાં સિંચાઈને મહત્વ આપવામાં આવ્યું હતું. બાણભટ્ટના ગ્રંથ હર્ષચરિતમાં ઘટ્ટી યંત્ર કે અરઘટ્ટ નામે ઓળખાતા કૂવામાંથી પાણી ખેંચવાના યંત્રોનો ઉલ્લેખ છે. તો કહી શકીએ કે આપણે ટ્યુબવેલો તો નહીં, પરંતુ કૂવાઓનો આ સમયે ઉપયોગ શરૂ થઈ ગયો હતો, કારણ કે જે બાણભટ્ટનો ગ્રંથ છે હર્ષચરિત, તેમાં તેમણે ઘટ્ટી યંત્ર અને અથવા એને અરઘટ્ટ કહીએ એવો યંત્રનો ઉલ્લેખ કરે જ છે, જે કૂવામાંથી પાણી કાઢવાનો એક યંત્ર હતો. જેવી રીતે આપણે એન્જિન હોય છે ને, અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ, તો હાલ તો એટલું બધું પ્રચારમાં નહીં, પરંતુ પહેલાં થોડાક સમય પહેલાં 10 વર્ષ પહેલાં એન્જિન રહેતું હતું, જે કેરોસીન નાખીને ચલાવવામાં આવતું હતું કૂવામાંથી પાણી કાઢવા. આ સમયમાં સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. તો તેના પરથી માહિતી મળે છે કે હવે સિંચાઈની સુવિધાઓ સારા પ્રમાણમાં અહીં જોવા મળતી હોઈ શકે. આ સમયમાં ઘઉં, ડાંગર, જવ, કઠોળ, કપાસ, શેરડી અને શાકભાજીની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ આ સમયના લોકો મકાઈ, ટામેટાં અને બટાકા જેવા પાકની ખેતીથી અજાણ હતા. કઠોળના અને તેલીબિયાની ખેતી તો કરતા હતા, પરંતુ મકાઈ હોય, ટામેટાં અને બટાકા આવા બધા પાકોથી આ લોકો અજાણ હશે એવી માહિતી મળે છે, કારણ કે એના કોઈ પુરાવા અથવા સાક્ષ્ય મળતા નથી.
ગુપ્તકાળ દરમિયાન જમીનનું વર્ગીકરણ જોઈએ તો ક્ષેત્ર એટલે ખેતીલાયક જમીન. ખેતીલાયક જમીનને કયા નામે ઓળખવામાં આવતી હતી? તો ક્ષેત્રના નામે. ખીલ એટલે બિનખેડાણ જમીન. બિનખેડાણ જમીન હોય તેને શું કહેવામાં આવતું હતું? ખીલ. અપ્રહતા એટલે જંગલની જમીન. જંગલની જમીનને શું કહેવાતું હતું? અપ્રહતા. વસ્તી એટલે રહેવાલાયક જમીન. રહેવાલાયક જમીનને શું કહેવામાં આવતી હતી? વસ્તી. ને ગપ્તા સરાહા એટલે પશુપાલન જમીન. પશુપાલન કરવા યોગ્ય જમીન હોય તેને ગપ્તા સરાહા કહેવામાં આવતી હતી. ગુપ્તકાળની વિભિન્ન ધર્મ સંસ્થાઓની જમીન ભેટ અપાતી જેને ધર્મદેય કહેવામાં આવતી. અધિકારીઓને પુરસ્કારમાં જમીન ભેટ આપવામાં આવતી હતી. કોઈ અધિકારીએ સારું એવું કાર્ય કર્યું હોય તો તેમને પુરસ્કાર સ્વરૂપે જમીન ભેટ સ્વરૂપે આપવામાં આવતી હતી. વાત્સ્યાયનના કામસૂત્રમાં બલિકો એટલે જમીનદારોની યાતનાઓનો ભોગ બનનાર દાસ દાસીઓનું વર્ણન છે. તો વાત્સ્યાયનનું જે કામસૂત્ર છે તેમાં જમીનદારોમાં જે દાસ દાસીઓ હોય તેમનો ભોગ બનવાનું વર્ણન કરવામાં આવેલ છે. વેપાર અને હુન્નર ઉદ્યોગ. તો ગુપ્તકાળમાં પાટલીપુત્ર અને ઉજ્જૈન રાજધાનીના શહેરો હોવા ઉપરાંત વેપાર વાણિજ્યના મહત્વના કેન્દ્રો હતા. કયા કયા? પાટલીપુત્ર એટલે પટના ને ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલ છે તે વેપાર વાણિજ્યના મહત્વના કેન્દ્રો હતા. આગળ જોઈએ તો આ સમય દરમિયાન ભારતથી સડક માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાઓની નિકાસ થતી. આ ઉપરાંત ભારતથી પશ્ચિમ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપાર થતો હતો. તો આ લોકો વેપારમાં સારો એવો વર્ચસ્વ ધરાવતા હતા. દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયા સુધી આ લોકો વેપાર કરતા હતા ગુપ્તકાળના સમયમાં. ગુપ્તકાળમાં માટીના વાસણો, ધાતુના ઓજારો, સોના ચાંદીના આભૂષણો, હાથીદાંતની વસ્તુઓ, સુતરાઉ કાપડ તથા રેશમી કાપડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. શ્રુમા અને પટ્ટવસ્ત્ર જેવી ઉત્તમ રેશમી કાપડ બહારથી આવતું હતું. અમરકોશ, બૃહદ સંહિતા તથા મંદસોરના અભિલેખમાં આ બધાનું વર્ણન છે કે આ કાપડ બહારથી આવતું હતું ને સાનો સાનો વેપાર કરતા હતા. તો તે અમરકોશ અને બૃહદ સંહિતા તથા મંદસોરના અભિલેખમાંથી આપણને આ માહિતી મળી રહેલ જોવા મળે છે. ગુપ્ત વહીવટ તંત્રમાં સાર્તવાહ નામના વેપારીઓ મોખરાનું સ્થાન ધરાવતા હતા. આ વ્યાપારી પોતાનો માલ અલગ અલગ સ્થળોએ લઈ જતા હતા. તો સાર્તવાહ નામ એ કયા સાથે સંકળાયેલ છે? શાની સાથે? તો વેપારી સાથે સંકળાયેલ છે, જે પોતાનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અને લઈ જતા હતા. વેપારીઓ અને કારીગરોના સંગઠનોને શ્રેણી અને અન્ય નામ તરીકે મહાજન પણ કહેવામાં આવતા હતા. શ્રેણી અને મહાજન એ વેપારીઓ કે કારીગરોના સંગઠનનું એક નામ છે. વૈશાલી અને અલ્હાબાદ નજીકથી પ્રાપ્ત થયેલા સિક્કામાં માહિતી મળે છે કે આ સમયમાં શ્રેણી એટલે વેપારીઓનું સંગઠન ઉત્કૃષ્ટ અવસ્થામાં હતું. એટલે સારી એવી અવસ્થામાં આ સમયે વેપારીઓનું સંગઠન જે આપણે શ્રેણી તરીકે ઓળખાવી શકીએ છીએ તે હતું. તે ક્યાંથી મળે છે? તો વૈશાલી અને અલ્હાબાદ નજીકથી પ્રાપ્ત થયેલા સિક્કા પરથી આ માહિતી આપણને મળતી જોવા મળે છે. શ્રેણીના નિયમો, કાયદાઓ અને પરંપરાઓનું ઉલ્લંઘન કરનારને સજા આપવામાં આવતી હતી. આ સમયગાળાના પુરાવા તરીકે સોનાના સિક્કા મળી આવે છે, પરંતુ ગુપ્તકાળમાં વ્યાપાર વાણિજ્યમાં તાંબા, ચાંદી અને શીશાના સિક્કાઓનો ઉપયોગ થતો હતો. સોનાના સિક્કાઓ ગુપ્તકાળમાં મળી આવે સારા એવા પ્રમાણમાં, પરંતુ ધીમે ધીમે કહેવાય કે હવે રાજાઓ નબળા થતા ગયા તો સોનું એ ઓછું થતું ગયું. તાંબા, ચાંદી અને શીશાના પણ સિક્કાઓનો ઉપયોગ થતો હતો. તે માહિતી પણ આપણને આમનામાંથી મળી રહે છે. ત્યારબાદ આગળ જોઈએ કે આ કાળમાં તક્ષશિલા, મથુરા, કોશાંબી, ઉજ્જૈન, વૈશાલી, ખંભાત, સોપારા, તામ્રલિપ્તિ, અહિક્ષત્ર, પાટલીપુત્ર, ભરૂચ એ વેપાર અને હુન્નર ઉદ્યોગ વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતા. ત્યારબાદ જોઈએ આ ઉપરાંત ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ તથા પશ્ચિમ ભાગોમાં રેશમી કાપડ, મરી મસાલા, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજ વસ્તુઓની આયાત થતી હતી. તો અત્યારે પણ આપણે મરી મસાલાની નિકાસ કરીએ છીએ એવી જ રીતે તે સમયે પણ નિકાસ કરવામાં આવતી હતી અને સોનું, ચાંદી તેમજ અન્ય ચીજ વસ્તુઓ હોય
તે બહારથી આયાત કરવામાં આવતી હતી. ગંગા નદીના મુખ પ્રદેશમાં આવેલા તામ્રલિપ્તિ બંદરેથી દક્ષિણ પૂર્વ એશિયાના સુવર્ણભૂમિ એટલે હાલનું જે મ્યાનમાર, યવનદ્વીપ જે હાલનું જાવા છે, અને કંબોજ એટલે કંબોડિયા સાથે વ્યવહાર આપણો થતો હતો, જે આંતરરાષ્ટ્રીય વ્યવહાર કહી શકાય. માલાબાર કિનારા પરના કેટલાક બંદરોથી ભારતની વસ્તુઓ આફ્રિકા, અરબ, ઈરાન અને ભૂમધ્ય સાગરના કેટલાક દેશો સુધી પહોંચાડાતી હતી. ગુપ્તકાળના અંતિમ સમયમાં ઉત્તર ભારતના વ્યાપારમાં મંદી આવી. તેનું આંશિક કારણ હુણોનું આક્રમણ અને મધ્ય એશિયામાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓ હતી. તો મધ્ય એશિયામાં એ કદાચ યુદ્ધની પરિસ્થિતિઓ થઈ હોય અને આપણા ભારતમાં એ પછી હુણોએ આક્રમણ કરી દીધો, એટલે ઉત્તર ભારતના વ્યાપારમાં મંદી આવી હતી. ખોદકામથી માહિતી મળે છે કે હરિયાણા, પૂર્વ પંજાબના નગરો, જૂનો કિલ્લો જે દિલ્હી છે, હસ્તિનાપુર, મેરઠ, મથુરા, શ્રાવસ્તી ઉત્તર પ્રદેશ ખાતે, કોસાંબી અલ્હાબાદની નજીક, રાજઘાટ વારાણસી નજીક, ચિરાન સારનમાં, વૈશાલી અને પાટલીપુત્ર ગુપ્તકાળમાં જ પતન પામ્યા હતા તથા કેટલાક લુપ્ત થયા હતા તેની માહિતી આપણને મળે છે. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ અનુસાર તેની બૌદ્ધ સંબંધિત સ્થળોની યાત્રામાં તેણે વેરાન નગરો જોયા હતા. તેથી આપણને માહિતી મળે છે કે એમણે આ નગરો જોયા હશે પતન પામેલા. હવે ગુપ્તકાલીન સમાજ વ્યવસ્થા જોઈએ તો આ સમયે સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થાનું પ્રચલન હતું. જ્ઞાતિ અને વર્ણ એ આ સમયે જોવા મળતી વ્યવસ્થાઓ છે. તો ધર્મશાસ્ત્ર મુજબ સામાજિક પ્રતિષ્ઠા વર્ણ આધારિત હતી તથા સમાજ 4 વર્ણમાં વહેંચાયેલ હતો. જેવી રીતે વૈશ્ય, શૂદ્ર ને એવા 4 વર્ણો આપણે જોઈએ છે, બ્રાહ્મણ ને ક્ષત્રિય. એવી જ રીતે આમાં પણ કંઈક 4 વર્ણોનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે. વરામિહિર અનુસાર 4 વર્ણોના રહેઠાણોના આકાર અલગ અલગ હતા. જે વર્ણના લોકો વૈશ્ય ક્યાં, ધારો કે ઉદાહરણ તરીકે લઈએ તો વૈશ્ય જ્યાં રહેતા હોય તેમનો ઘર અલગ આકારનો હોય, ક્ષત્રિયો જ્યાં રહેતા હોય તેમના ઘરનો આકાર અલગ હોય, અને બ્રાહ્મણો રહેતા હોય તેમનું જે મકાન હોય તે અલગ આકારનું હોય. તો એવી રીતે આકારમાં હમણાં જે મકાનો છે તેમની ગોઠવણી જોવા મળે છે. તે ક્યાંથી મળે છે? વરામિહિર દ્વારા માહિતી આપવામાં આવેલ છે એમના પુસ્તકમાં. સમાજમાં બ્રાહ્મણોનું સ્થાન સર્વોચ્ચ હતું. વિદ્વાન બ્રાહ્મણોનું રાજા પ્રોત્સાહન આપતા. વિદ્વાન જે બ્રાહ્મણ હોય તેમને રાજા પ્રોત્સાહન આપતા હતા તથા રાજસત્તામાં અગત્યના પદ પર રહેતા હતા. બ્રાહ્મણો કે પુરોહિતના કાર્યો સંસ્કૃત વિદ્યાભ્યાસ સાથે સંકળાયેલા હતા. ગુપ્તકાળમાં શૂદ્રોની જેમ મહિલાઓને પણ રામાયણ, મહાભારત અને પુરાણો સાંભળવાનો અધિકાર હતો. હવે વાંચવાનો હતો નહીં હતો ખબર નહીં, પરંતુ સાંભળવાનો અધિકાર આ સમયમાં હતો. ગુપ્ત શાસનમાં રાણી પ્રભાવતી જેવી શક્તિશાળી સ્ત્રીઓ વિશે માહિતી મળે છે. તેમ છતાં મોટાભાગની સ્ત્રીઓ તેમના અધિકારોથી વંચિત રહેતી. રાણી પ્રભાવતીનો ઉલ્લેખ આપણને ગુપ્ત કાળમાં જોવા મળે છે, પરંતુ સ્ત્રીઓની સ્થિતિ એક રાણીના સારા પ્રભુત્વના કારણે એવું ના કહી શકીએ કે સારી હતી. ઓવરઓલ આપણે સરેરાશ કાઢીએ તો સ્ત્રીઓની સ્થિતિ એટલી સારી હતી નથી. સમાજમાં મહિલાઓ આદર્શ પત્ની તથા માતા તરીકે જીવન વિતાવે તેવી અપેક્ષા રખાતી હતી, જેથી તેઓ શિક્ષણ અને શાસન વ્યવસ્થાથી દૂર રહેતી. મહિલાઓ શાસનમાં કોઈ હસ્તક્ષેપ ન કરે એવી તકેદારી રાખવામાં આવતી હતી ને મહિલાઓનું મુખ્ય કાર્ય આ સમયમાં એ હતું કે તેઓ આદર્શ માતા અને આદર્શ પત્ની બને, પતિની સેવા કરે અને બાળકનો ઉછેર કરે, એટલું જ એમને કહેવામાં આવે કે અધિકાર આપવામાં આવતો હતો. ગુપ્તકાળમાં વિદેશી યોદ્ધાઓ અર્ધ ક્ષત્રિય કે પતિત ક્ષત્રિય તરીકે ઓળખાતા હતા. જે વિદેશના યોદ્ધાઓ હોય તેમને અર્ધ ક્ષત્રિય કહેવાય અથવા પતિત ક્ષત્રિય તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ અનુસાર બ્રાહ્મણ અને ક્ષત્રિય લોકો સાદું જીવન જીવતા. સામંતો અને પુરોહિતોનું જીવન વિલાસી હતું. સામંતો હતા તેમની જોડે જમીન સારી એવી માત્રામાંથી, પુરોહિતો પાસે પણ રાજાઓ અમુકવાર કહેવાય કે દાનમાં એ આપી દેતા હતા. બ્રાહ્મણો નહીં આપતા હતા, પરંતુ કહેવાય કે સામંતો અને પુરોહિતોનું જીવન આ સમયે વિલાસી હતું. ક્ષત્રિયો લોકો સાદું જીવન જીવતા, બ્રાહ્મણો પણ સાદું જીવન જીવતા હતા. કામસૂત્રમાં તત્કાલીન સમયની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની
વસ્તીના જીવન ધોરણ વચ્ચેનો તફાવત જોવા મળે છે. ગામના લોકો સામાન્ય જીવન ગુજારતા, જ્યારે શહેરના લોકોનું જીવન સુખ સુવિધા ભરેલું હતું. શહેર વિસ્તારમાં જે લોકો રહેતા એ સુખ સુવિધા ભોગવતા હતા, અને ગામના લોકો અત્યારે આપણે જોઈએ છીએ એવી રીતે સામાન્ય જીવન જીવતા હતા. 9મી સદીમાં નાટ્યકાર વિશાખ દત્ત અનુસાર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ આચાર વ્યવહાર, વેશભૂષા તથા ભાષા ધરાવતા લોકો વસતા હતા. જે રીતે વ્યવહાર કહેવાય ને કે વિસ્તાર હોય તે પ્રમાણે અલગ અલગ ભાષા લોકો બોલતા જોવા મળે છે. જે વિશાખ દત્ત નાટ્યકાર છે તેમણે આવું જણાવેલ છે. આ સમયમાં ચાંડાલોની સંખ્યામાં વધારો થયો. ચીની પ્રવાસી ફાહ્યાન અનુસાર આ લોકો ગામની બહાર રહેતા અને માંસનો વ્યવસાય કરતા. ચાંડાલો એટલે એક નીચી જાતિમાં આ સમય ગણવામાં આવતું હતું. તેમનું મુખ્ય કાર્ય માંસનો વ્યવહાર કરવાનું, અને કહેવામાં આવે છે કે તેઓ ગામથી બહાર રહેતા હતા. એમનો પડછાયો પણ કહેવાય કે લોકો જોવાનું પસંદ નહોતા કરતા, અને એમને ગામમાં પ્રવેશ કરવાનું પણ પ્રતિબંધ હતું. અને જો એ ગામમાં એ પ્રવેશ કરે તો તેમણે પહેલાં માહિતી આપવી પડતી, એટલે કંઈક અવાજ કરવું પડતું હતું, જેથી ખ્યાલ આવી જાય કે ચાંડાલો આવે છે, અને એમને જોવાથી એ ટૂંકમાં લોકો બસતા હતા. તો આવી રીતે વર્ણ વ્યવસ્થા તે સમયમાં હતી. ત્યારબાદ ગુપ્તકાલીન સાહિત્યમાં જોઈએ તો ગુપ્ત યુગની સાહિત્યનો સુવર્ણયુગ કહેવાય. જેવી રીતે આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો સુવર્ણયુગમાં આપણે સોલંકી વંશને ગણીએ છીએ, એવી જ રીતે ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ એવો ગુપ્તકાળનો યુગ સાહિત્યમાં પણ સુવર્ણ હતો. કારણ કે કોઈ પણ યુગ કહેવાય કે સુવર્ણયુગ બને તો એમાં ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. આ યુગમાં અનેક પ્રાદેશિક ભાષાઓ જન્મી. જો કે સંસ્કૃત ભાષાનો રાજ્યાશ્રય મળેલો, એટલે ગુપ્તકાળમાં મળતી પ્રશસ્તિઓ, શિલાલેખો, તામ્રપત્રો મહદઅંશે સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. ઘણી બધી ભાષાઓને આ સમયે ખ્યાતિ મળી હતી, પરંતુ સંસ્કૃત જે મુખ્ય ભાષા હતી, જેવી રીતે અત્યારે આપણે તમિલ, તેલુગુ, મલયાલમ એવી બીજી ભાષાઓ છે, પણ હિન્દી મુખ્ય ભાષા છે. તો મહદઅંશે તે સમયે પણ સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. અન્ય ભાષાઓ પણ હતી, પરંતુ સંસ્કૃતનું પ્રભુત્વ વધુ હતું. ભગવાન વિષ્ણુના અવતાર પર રચાયેલા 18 પુરાણોમાં વામન પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ અને ગરુડ પુરાણ તથા શિવ સાથે સંકળાયેલા શિવ પુરાણની રચના આ કાળમાં થઈ હતી. તો આ 18 પુરાણોમાંથી આ જે પુરાણો છે તેમની રચના આ કાળમાં થઈ. પુરાણ સિવાય રામાયણ અને મહાભારત પણ આ કાળમાં સંકલિત કરવામાં આવ્યા હતા. પુરાણોમાં કર્મકાંડો, વ્રતો, પૂજા પદ્ધતિઓ, તીર્થયાત્રાઓ જેવી બાબતોનું વિવરણ આપણને જોવા મળે છે. આ તમામ જનસામાન્યને ધ્યાનમાં રાખીને લખાયા હતા. ગુપ્ત યુગમાં કેટલાક વિધિઓ માટેના પુસ્તકો, સ્મૃતિ ગ્રંથો પણ રચાયા હતા. જેમાં મનુસ્મૃતિ આપણે જોયું છે કાયદા ગ્રંથ છે, પરંતુ તેમાં દલિતો અને સ્ત્રીઓની સ્થિતિ ઘણી નબળી રીતે દર્શાવવામાં આવેલ છે, એટલે એમના માટેના નિયમો ઘણા ખરાબ છે મનુસ્મૃતિમાં. નારદ સ્મૃતિ સામાન્ય સામાજિક તથા આર્થિક નીતિ નિયમો પર પ્રકાશ પાથરે છે. આગળ જોઈએ તો આ સ્મૃતિ ગ્રંથોમાં સામાજિક આર્થિક નિયમો તથા સ્ત્રીઓના આર્થિક અધિકારો વિશેની ચર્ચા કરવામાં આવી છે. આ કાળ દરમિયાન કાલિદાસ, શુદ્રક, વિશાખદત્ત, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા, આર્યસુર વગેરે જેવા ખૂબ જ પ્રખ્યાત સંસ્કૃત સાહિત્યકારો હતા. તો આ બધા સાહિત્યકારો આ સમયમાં થઈ ગયા. કાલિદાસ હતા, શુદ્રક, વિશાખદત્ત, હરિસ્વામી, રાણી વિજયા, આર્યસુર, આ બધા આપણે ગુપ્ત કાળમાં થઈ ગયેલા સાહિત્યકારો છે. કવિ કાલિદાસની કૃતિઓમાં મેઘદૂતમ, કુમાર સંભવમ, રઘુવંશમ, ઋતુસંહારમ, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ આવી રીતે યમ લગાડીને યાદ રાખવાનું, જેથી યાદ રહી જાય. અને અભિજ્ઞાન શાકુંતલમનો સમાવેશ થાય છે. તો કવિ કાલિદાસની કૃતિઓ આ મહત્ત્વની છે, એમાંથી કઈ કૃતિ નહીં એવું કરીને પ્રશ્ન પૂછી લે તો આ કૃતિઓ યાદ રાખી લેવી. કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. કાલિદાસ કેટલાક વર્ષો સુધી ચંદ્રગુપ્ત બીજાના દરબારી કવિ રહ્યા હતા તેવું પણ માનવામાં આવે છે. તો ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કાલિદાસ કહેવાય કે રહ્યા હતા એવી પણ અમુક જગ્યાએથી આપણને માહિતી મળતી જોવા મળે છે. શુદ્રકે મૃચ્છકટિકમ અને વિશાખદત્તે મુદ્રા રાક્ષસની રચના કરી હતી. તો શુદ્રકની કઈ પુસ્તક છે?
મૃચ્છકટિકમ અને મુદ્રા રાક્ષસ કોની છે? વિશાખદત્તની. આ પુસ્તકો જોડકા સ્વરૂપે પૂછાઈ જાય તેથી યાદ રાખી લેવા. શુદ્રક, મૃચ્છકટિકમ, વિશાખદત્ત, મુદ્રા રાક્ષસ. આ સમયમાં વિષ્ણુ શર્માએ પ્રસિદ્ધ વાર્તા સંગ્રહ પંચતંત્રની રચના કરી હતી. તો પંચતંત્ર અવારનવાર પૂછાતું હોય છે, તો તેની રચના કોણે કરી હતી? તો વિષ્ણુ શર્માએ. શુદ્રકે મૃચ્છકટિકમ, વિશાખદત્તે મુદ્રા રાક્ષસ અને વિષ્ણુ શર્માએ પંચતંત્રની રચના કરી હતી. પૂર્વ ભારતની બુદ્ધ સંબંધિત કૃતિઓ બાંગ્લા, આસામી, મૈથિલી, ઉડિયા તથા હિન્દી ભાષાઓમાં લખાઈ તથા જૈન સંબંધિત પ્રાકૃત કૃતિઓમાં ગુજરાતી તથા રાજસ્થાની ભાષાની શરૂઆત થઈ હતી. તો પૂર્વ ભારતની જે કૃતિઓ આપણે જોઈએ તે બધી બાંગ્લા, આસામી, મૈથિલી, ઉડિયા તથા હિન્દી ભાષામાં લખાઈ, જ્યારે જૈન સંબંધિત પ્રાકૃત કૃતિઓમાં ગુજરાતી તથા રાજસ્થાની ભાષાની શરૂઆત થઈ હતી. આપણે જોઈએ છીએ કે જૈન ધર્મનો સારો એવો પ્રભુત્વ સોલંકી કાળ દરમિયાન થયો હતો. હેમચંદ્રાચાર્ય આ સમયમાં થઈ ગયા હતા. તો સારો એવો પ્રભુત્વ હતો, જેથી આપણે ગુજરાતીમાં પણ એમની કૃતિઓ લખાયેલી જોવા મળે છે સાહિત્ય ક્ષેત્રે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ લેક્ચર. ત્યારબાદ આગળ આપણે હર્ષવર્ધન સમયનો ભારત જોઈશું ને ગુપ્તકાળમાં જે બાકી છે તે જોઈશું. એટલે આપણે હર્ષવર્ધન કાલીન 11 ચેપ્ટરો પૂર્ણ થઈ જાય. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.